મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. મેમ, આજનો પોડકાસ્ટ આપણે પર્ટિક્યુલરલી નેચરોપેથી ઉપર રાખવાના છે અને એનો પહેલો સેગમેન્ટ છે. બેઝિક ડિસ્કશનથી આપણે શરૂઆત કરીએ. જી. આજે મેમ આપણને ખ્યાલ છે કે મોડર્ન જમાનામાં એક રીતે એલોપેથી ડોમિનેટેડ મેડિકલ સાયન્સ છે. કોઈ પણ નવી ડિઝીઝ આવે તો એનું તરત સોલ્યુશન નીકળી જાય છે, કે પછી હવે તો આપણે જાણીએ છીએ કે કેન્સરનું પણ સ્ટેજ 1 સ્ટેજ 2 સુધી ક્યોર થઈ જાય છે. હમ. આર્યા જમાનામાં તમે નેચરોપેથીનું એસેન્સ કેવી રીતે જોવો છો? આજના જમાના પ્રમાણે નેચરોપેથી જ છે જે હવે માણસ માટે ઉપયોગી છે, અથવા તો માણસે રિયલાઇઝ થયું છે કે આફ્ટર આટલી બધી મેડિકેશન્સ બધું કર્યા પછી આપણી પાસે કંઈ જ એટ ધ એન્ડ બચતું નથી. પૈસા પણનો પણ વેસ્ટ થાય છે, એઝ વેલ એઝ હેલ્થની દ્રષ્ટિએ હેલ્થ પણ ડિટોરેટ થતી જાય છે. બહુ બધા કેમિકલ્સ બોડીમાં, બહુ બધી મેડિસિન્સ નાખવાથી શરીર આખું રુઇન થઈ જતું હોય છે. અને પછી એટ ધ એન્ડ અમારા ત્યાં કેવા પેશન્ટ આવે છે કે જ્યાં બધેથી હારેલા થાકેલા હોય ને, એવા પેશન્ટ એટ ધ એન્ડ નેચરોપેથી કરવા માટે આવે, અને પછી એમાંથી એ લોકો ક્યોર થાય છે. ઓકે. હા. તો એવા કેસીસ હોય છે મેમ જ્યાં બંને ટ્રીટમેન્ટ સાઈડ બાય સાઈડ ચાલતી હોય? હા, અમે લોકો ઇન્ટિગ્રેટેડ થેરાપી જ અપનાવતા હોઈએ છીએ. એટલે એની જે એક્ઝિસ્ટિંગ ટ્રીટમેન્ટ છે એની સાથે સાથે અમે નેચરોપેથ લેતા હોઈએ છીએ સાથે સાથે. હમ. ઘણા એવા પેશન્ટ છે કે જે માત્ર નેચરોપેથીથી ક્યોર થયા છે. એવું નથી કે ઓલવેઝ અમે ઇન્ટિગ્રેટેડ થેરાપી જ અપનાવતા હોઈએ છીએ, પણ બહુ ક્રોનિક કે બહુ એક્યુટ પેશન્ટ હોય તો એને અમે તરત સદંતર મેડિસિન આટલી બધી લીધી હોય એ બંધ ના કરાવી શકીએ. એટલે એવા સમયે અમે ધીમે 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 મેડિસિન્સ બંધ કરો એટલે પછી જ પેશન્ટ બંધ કરતું હોય છે. એલ્સ તો એની એ કન્ટિન્યુએશનમાં બધું ચાલુ જ રહેતું હોય છે. એટલે આપણે જ્યારે પણ નેચરોપેથી કે આયુર્વેદા વિશે વિચારીએ ને, તો નોર્મલ દ્રષ્ટિએ લોકોના મગજમાં એવું આવે કે ઓપોઝિટ છે એમ બંને. એલોપેથી એક રીતે મોડર્ન સાયન્સ કે જેમાં દવાઓ ખાવાનું આવે, ઘણા બધા જેમ તમે કીધું કે પૈસા એમાં જાય. અને નેચરોપેથી એટલે આપણે નેચરથી કનેક્ટેડ, એમ થેરાપીઝ હોય, જેમ કે જેપનીઝ એક થેરાપી છે જેમાં ડૉક્ટર્સ, મેં તો ઇન્સ્ટાગ્રામ પર જોયું હતું કે ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે કે ફોરેસ્ટમાં તમારે તમે જાઓ તો તમે ફ્રેશ થઈ જાવ મગજ. આપણે હંમેશા આનો ઓપોઝિટ જોતા હોય છે કે એક રીતે એક કેમિકલ બેઝ છે થેરાપી અને બીજું એક નેચર બેઝ છે. તમે પણ આ રીતે જોવો છો? હા, ઓબ્વિયસલી. કારણ કે દવાઓ જે છે એ માત્ર રાસાયણિક બધી વસ્તુઓથી જ બનતું હોય છે. જ્યારે નેચરલ બધી વસ્તુઓ જે છે, નેચર ગોડ ગિફ્ટ જે ઈશ્વરે આપણને આપેલા છે 5 તત્વો, એનો સમન્વય કરીને માણસ ક્યોર થાય. એટલે આપણા શરીરની અંદર મેઇન ખૂટતા જે એલિમેન્ટ્સ હોય ને, એ ફૂલફિલ કરવાની જે પ્રક્રિયા હોય એને આપણે નેચરોપેથી કહેતા હોઈએ છીએ. કે સપોઝ કોઈ વ્યક્તિમાં પૃથ્વી તત્વ ઓછું છે, કોઈમાં વાયુ તત્વ વધારે છે, જળ તત્વ ઓછું છે કે બહુ જ વધી ગયું છે, આ બધી વસ્તુનું અમે ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ અને એના બેસિસ પર અમે એમને ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. મેમ, તમારો આ પોઈન્ટ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. આના ઉપર આપણે ડિટેલમાં થોડી ચર્ચા કરીએ કે તમે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવામાં આવે છે? પેશન્ટ આવે પછી અમે આખી ડિટેલ્ડ હિસ્ટ્રી લેતા હોઈએ છીએ. એક એક વસ્તુની હિસ્ટ્રી લેતા હોય છે. એમના એક્ઝામ્પલ આપશો તમે? ફોર એક્ઝામ્પલ, અત્યારે એક પેશન્ટ આવે છે કે જેને સવાર ઉઠે ને માથું દુખે, વોમિટ થાય, અતિશય વોમિટ થઈ જાય, અને પછી એને બપોરે 12-1 વાગ્યા સુધી એને ચેન જ ના પડે, અને પછી આખો દિવસ એના વિચારોમાં ખોવાયેલું રહે, પોતાનું વર્ક પ્રોપરલી ના કરી શકે. એટલે એના પછી પાસ હિસ્ટ્રીમાં બધું અમે ફંફોડ્યું. ખ્યાલ આવ્યો કે એની જે લાઈફસ્ટાઈલ હતી આખી ડિફરન્ટ હતી, બહુ જુદી લાઈફસ્ટાઈલથી જીવતી હતી વ્યક્તિ. રાત્રે ગોળો ખાવા જવું, રાત્રે તરબૂચ ખાવું, પછી આઈસ્ક્રીમ્સ ખાવા, પિઝા બર્ગર ખાવા, ખાધા ઉપર બહાર કોફી પીવા જવું. અત્યારનો જે લેટેસ્ટ ન્યૂ પીપલનો ટ્રેન્ડ છે, જે મને તો ક્યારેય પચતો નથી, એ જમ્યા પછી કેફેમાં જવું અને લેટ નાઇટ કેફે શોપમાં બેસીને વાતો કરવી, ગપ્પા મારવા. એટલે આ બધી વસ્તુની એની અસર એને એની ઊંઘને બાજુ પર મૂકી દીધી, એને પ્રાયોરિટી બિલકુલ ના આપી. 2 વાગે 3 વાગે આવે, પછી ઊંઘે, પછી વોટ્સએપ ચેક કરે, ને આ બધું જ સતત એનું ચાલ્યા કરે, ને પછી સવાર ઉઠવામાં તકલીફ પડે, પછી ઇન્ડાઇજેશન પ્રોબ્લેમ, ગટ હેલ્થ ખરાબ થઈ. પછી અમે આખી વસ્તુનું સર્વે કર્યું, ત્યાંથી ખબર પડી કે ખાવા પીવાથી માંડીને રહેવાનું, સૂવાનું, બધી જ વસ્તુની અંદર બહુ જ તકલીફ હતી. આખી લાઈફસ્ટાઈલ ચેન્જ કરાવી. આપણે અહીંયા બધી અમુક થેરાપીઝ આપી, એના પ્રમાણે શિરોધારા છે, મડ થેરાપી છે, વમન છે, નસ્યમ છે, આ બધી જ થેરાપીઝથી વ્યક્તિ ક્યોર પણ થયું અને અત્યારે એકદમ ઓકે છે. મેમ, તમે કોફી અને કેફીનની વાત કરી. દિવસના ટાઈમમાં આપણે જો જોવા જઈએ તો લાસ્ટ કયા આવર સુધી તમે કોફી પી શકો, એના પછી ના પીવાય? કોફી કે ચા કોઈ પીણું પી જ ના શકે. એકચ્યુઅલી નેચરોપેથમાં તો કોઈ પણ વસ્તુના જે પદાર્થો આપણે કન્ઝ્યુમ કરતા હોય છે એની ના જ પાડી છે. ઓકે. પણ તેમ છતાં પણ તમે જો સિકાર્ડિયન રિધમ ફોલો કરો કે સનલાઇટ ટુ સનસેટ, જ્યારે સનરાઈઝ થાય એ વખતે ખાઓ અને સનસેટ થાય ત્યારે તમારું બોડીને વિરામ તાળું મારી દો, તો કોઈ તકલીફ નથી.
અને કેફે જેવી વસ્તુ જો તમે રાત્રે કન્ઝ્યુમ કરો છો તો અનિદ્રાનો પ્રોબ્લેમ થવાનો જ છે. જે અત્યારે મેજર કેસીસમાં સૌથી વધારે જોવાતો પ્રોબ્લેમ જે છે એ અનિદ્રાનો છે. પેશન્ટ બહુ જ સફર કરે છે એનાથી. ઊંઘ જ નથી આવતી પેશન્ટને રાત્રે. દિવસ દરમિયાન લેથાર્જિક, લેઝીનેસ ફીલ થાય, કોઈ પણ વસ્તુનો ઉત્સાહ ના હોય. આજકાલની જનરેશન જે મારા ત્યાં અત્યારે યોગ કરવા માટે પણ આવે છે, એ લોકોમાં બિલકુલ ઉત્સાહ જ ના હોય જીવનનો. એ લોકોનું કોઈ ધ્યેય જ ના હોય. એ બધા એવા નથી હોતા, પણ લગભગ અત્યારની જનરેશન મેક્સિમમ પોતે જે નથી એ સોશિયલ મીડિયા પર બતાવવાના પ્રયત્નની અંદર આખું ડિરેલ થઈ ગયું છે. આખી સિસ્ટમ બદલી કાઢી છે. તો મેમ આવા પેશન્ટને તમે ક્યોર કેમ ના કરો? આવા સિસ્ટમને અમે તો એને પહેલાં અમે નેચરોપેથી સિસ્ટમમાં લાવવાનો પ્રયત્ન કરીએ. સિસ્ટમમાં ધીરે ધીરે એ આવે છે, એક આશા સાથે જ આવે છે, બાકી એ આવે જ નહીં. નેચરોપેથી લેવું છે અને આવ્યા છે, પછી અમે લોકો ધીમે ધીમે કાઉન્સેલિંગ કરીએ. કાઉન્સેલિંગ કર્યા પછી અમે અમુક નાની રેમેડીઝ આપીએ. એની સાથે થોડાક ખાવા પીવામાં સુધારા કરીએ. અને પછી માટી પદ્ધતિ બેસ્ટ છે. જે પેશન્ટ આવા હોય કે જેને અનિદ્રાનો પ્રોબ્લેમ હોય એના માટે શિરોધારા બેસ્ટ છે. પછી અમુક રેસ્ટલેસનેસ બહુ હોય, બધી વસ્તુની એને એમ એવું હોય કે આ મારું જતું નહીં રહે ને, મારી જોબ જતી નહીં રહે ને, મારા પેરેન્ટ્સની ચિંતા હોય કે બ્રધર સિસ્ટર્સની ચિંતા રહેતી હોય, પોતાના કરિયરની ચિંતા રહેતી હોય, એવા વ્યક્તિને અમે મળ થેરાપી આપતા હોઈએ છીએ. એટલે પહેલાં તત્વ જોઈએ કે એનામાં કયું તત્વ ઓછું છે. સપોઝ કોઈ રેસ્ટલેસનેસ વ્યક્તિ હોય, એનામાં પૃથ્વી તત્વ ઓછું હોય તો જ એ આવું બિહેવ કરે. પછી એના બેસિસ પર અમે એને બધી અલગ અલગ થેરાપીઝ આપતા હોઈએ છીએ. એના મેમ બિહેવિયર કે એનો બોડી લેંગ્વેજ જોઈને તમને આઈડિયા આવે ખરા? હા, આવે ને. બિહેવિયર પરથી એની પ્રકૃતિ નક્કી થાય. માણસ કેવું વર્તન કરે છે, શાંતિથી બોલે છે, ધીમે ધીમે વાત કરે છે, બહુ ઉતાવળિયા ચાલે છે, કોઈ પણ વસ્તુ અડફેટમાં આવી જાય, હાથમાંથી વસ્તુ છટકી જાય, એવા પેશન્ટ, રેસ્ટલેસનેસના પેશન્ટ હોય, એનામાં વાયુ બહુ વધી ગયો છે, એ ખ્યાલ આવે. પછી કોઈ પેશન્ટ એકદમ કામ કુલ વધારે પડતું જ હોય. આપણે એમ કહીએ કે ચલો ઊભા થઈને અંદર થેરાપી રૂમમાં જવાનું છે, તો પણ એને 15 મિનિટ થાય આમ જતાં, કપડાં ચેન્જ કરતાં, તો આપણને ખ્યાલ આવે કે એનામાં બહુ જ કફ પ્રકૃતિ છે. એનામાં આટલી બધી લેઝીનેસ અને લેથાર્જિક પર્સનાલિટી છે એમ. એટલે આના બેસિસ પરથી ખ્યાલ આવે. મેમ નેચરોપેથી જે છે એ ડાયરેક્ટલી કામ કયા બોડીના પાર્ટ ઉપર કરે? લાઈક બોડી ઉપર કરે કે બ્રેન ઉપર એ અફેક્ટ કરતું હોય છે? લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાથી શું અસર થતી હોય છે માણસ? તમારા 3 શરીર હોય, 3 શરીર પર અફેક્ટ કરે નેચરોપેથી. એટલે કે તમારું જે મેઇન બોડી છે, સટલ બોડી, ગ્રોસ બોડી, અને જે કારણ શરીર, જે તમારું સ્પિરિચ્યુઅલ બોડી છે, જે આવરણ છે તમારા શરીરનું, એની ઉપર પણ એની અસર થતી હોય છે. તમારે આ ઓર ડિટેલમાં સમજાવવી પડશે, કારણ કે ઘણા લોકોને ખ્યાલ નહીં હોય. હા, જ્યારે આપણે નેચરોપેથી તરફ જઈએ છીએ ને, ત્યારે નેચરની એકદમ નજીક, એટલે કે બધી જ વસ્તુ આપણે કુદરતી ખાતા પીતા હોઈએ છીએ, રહેતા પણ કુદરતી રીતે હોઈએ છીએ. એટલે આપણું અંદરનું જે શરીર છે ને, મન અને ચિત્ત, એ બધું વસ્તુ શાંત થાય છે. આપણે સ્પિરિચ્યુઅલ તરફ વળીએ છીએ. આમ બી પહેલાં કહી દઉં કે આમ 5 એલિમેન્ટ્સ કહેવામાં આવ્યા છે, પણ 7 એલિમેન્ટ્સ છે આપણા મેઇન નેચરોપેથી પ્રમાણે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એ 5 એલિમેન્ટની સાથે છે ડાયટ, એટલે કે જે તમે આહાર લો છો એ. અને 7મું એલિમેન્ટ છે રામ નામ, એટલે ઈશ્વર જપ. એટલે આ બધી જ વસ્તુને આવરી લેવામાં આવે છે. એટલે સ્પિરિચ્યુઅલ કનેક્શન પણ આપણું જોરદાર થાય, કારણ કે આપણે નાનામાં નાના જીવ હોય ને એની આપણને દયા આવે. જો કોઈ પણ નેચરોપેથી વ્યક્તિ હોય ને, એને નાનું જીવડું હોય ને, એને પણ એ મારતા સંકોચ થાય. ગમે તેટલું ઇરિટેટ કરતું હોય ને, એ પકડીને બહાર નાખશે પણ એને મારશે નહીં. લિઝર્ડ હોય કે વંદા હોય, જીવડા હોય, એને કોઈ ફેર જ નહીં પડે કે એનું જીવે છે. ઈશ્વર એને પણ જીવન આપ્યું છે, એનું જીવે છે, આપણે આપણું જીવીએ, એવી એક પદ્ધતિ એનામાં એક ડેવલપ થતી હોય છે. એટલે નેચરોપેથી ત્યાંથી શરૂઆત થાય કે નાના એલિમેન્ટ્સથી લઈને કોઈ પણ મોટા પશુ હોય કે કોઈ પણ એવા ઇરિટેશન કરતા હોય એવા પશુઓ પણ હોય છે, આપણા પક્ષીઓ હોય છે, એ બધી જ વસ્તુ માટે આપણને દયા ભાવના હોય છે. પછી આપણું જે શરીર આવે છે, મેઇન જે તમારું મેઇન બોડી જે છે ફિઝિકલ. એ આખું, ફ્રોમ ધ બિગ ટોથી લઈને આપણા હેડ લેવલ સુધી બધું જ ક્લીન થતું હોય છે નેચરોપેથીથી. કોઈ પણ એવો પાર્ટ નથી કે જેનાથી ક્લીન ના થઈ શકે. ઇવન બહુ જ મેજર ડાયાબિટીસ હોય કે કેન્સર જેવું 4th સ્ટેજ કેન્સર પણ રિવર્સ થયું છે બિકોઝ ઓફ એવા ઘણા બધા રિસર્ચ પેપર્સ પણ છે. હું તમને સેન્ડ કરીશ, તમે તમારા મૂકી શકશો. ચોક્કસ. અને આ કેસ સ્ટડી ઉપર બી આપણે થોડી આગળ જઈને ચર્ચા કરીશું. નેચરોપેથી મેમ ડાયરેક્ટલી કોઈ રિલિજન સાથે કનેક્ટ કરવું હોય તો જૈન રિલિજનની પદ્ધતિઓ સાથે કનેક્ટ કરી શકે? કારણ કે એમનું બી આવું જ હોય છે, સવારે જ્યારે સૂરજ ઉગે ત્યારે
એ અન્ન ગ્રહણ કરે પછી આત્મહત્યા ના કરે, હમ. અને પ્લસ અહિંસાની ભાવના છે. તમને એવું લાગે છે કનેક્શન છે? જી હું 100% એવું ના કહી શકું, કારણ કે જૈનિઝમ છે ને એ કાચું ખાવામાં નથી માનતું, કાચું પાકું ના ખવાય. હા. જૈનમાં હંમેશા કુક્ડ ફૂડ જ ખવાય. યસ. એઝ વેલ એઝ એ લોકોની જે પદ્ધતિ છે એ એક સિકાડિયન રિધમ એ લોકો ફોલો કરે છે. સનરાઈઝ ટુ સનસેટ ફાસ્ટિંગ મેથડ છે. એ અમુક સિલેક્ટિવ પરસેપ્શન્સ એ લોકોના 100% નેચરોપેથી સાથે કનેક્ટેડ છે. અને પ્લસ એની અંદર અમુક ફાસ્ટિંગની એક પદ્ધતિ હોય છે કે જેમ સપોઝ આખા વર્ષનો વર્ષી તપ કર્યો હોય તો અત્યારે જે છે અત્યારે વર્ષી તપના પારણા હતા ગઈકાલે, તો એવા ટાઈમે એ લોકો શેરડીનો રસ આપતા હોય છે. તો આ બેસ્ટ ટાઈમ છે શેરડીનો રસ. તમે ફાસ્ટિંગ કરો છો માત્ર અત્યારે, સપોઝ ફાસ્ટિંગ કરો તો તમે આખો દિવસ માત્ર શેરડીના રસ પર ફાસ્ટિંગ કરો તો બોડી અંદરથી ક્લીન થવાનું જ છે, તમારું લીવર ક્લીન થવાનું જ છે. એટલે એવા ઘણા બધા છે. જૈનિઝમ સાથે કનેક્ટેડ કરી શકો પણ નોટ 100%. આપણા હિન્દુ રિલિજન સાથે પણ તમે કનેક્ટ કરી શકો છો. એઝ વેલ એઝ વર્લ્ડ લેવલ પર અલગ અલગ કન્ટ્રીઝમાં પણ આનો બહુ જ મહિમા છે. એવું નથી માત્ર નેચરોપેથી આપણા કન્ટ્રીથી જ પ્રિવેલ છે. મહાત્મા ગાંધી તો બહુ ઇન્સ્પાયર્ડ હતા અને પોતે નેચરોપેથીમાં બહુ માનતા. અને સૌથી પહેલી બુક કુદરતી સારવાર મહાત્મા ગાંધીએ લખેલી બુક હું મારા નાનાના ઘરે ગઈ હતી નાનપણમાં અને મેં વાંચી, ત્યારથી હું ઇન્સ્પાયર્ડ હતી ને ત્યારથી મેં એ બધી વસ્તુને એપ્લાય કરવાનું શરૂ કર્યું હતું મારા પોતાના બોડી પર, અને મને બહુ જ ચેન્જીસ જોવા મળ્યા હતા મારામાં. તો મેમ ભારતમાં શરૂઆત કરી હતી નેચરોપેથી? બહુ ખાસા એટલે એમ તો ના કહેવાય કે શરૂઆત થઈ. આપણે પહેલા નેચરલ વેથી જીવતા હતા, એ પ્રોસેસથી જ એ આપણે lifestyle જીવતા હતા. એ આપણી એક લાઈફસ્ટાઈલ હતી હા. જે ભૂલાઈ ગઈ હતી. હવે શું છે કે આટલું બધું પ્રદૂષણ છે બધી જગ્યાએ. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ, અહીંયાથી તમારે સપોઝ બહાર મિલ્ક લેવા જવાનું હોય તો પણ તમે એક્ટિવા પર જશો, તમે ચાલતા નહીં જાઓ. પહેલાં નેચરોપેથીમાં કેવું હતું કે અમે પણ નાના હતા ત્યારે નાનીના ઘરે જવાનું હોય ને તો 2 કિલોમીટરનો રસ્તો કાપીને અમે એએમટીએસ બસ સ્ટોપ પર ઊભા રહીએ, બસથી વેઇટ કરીએ, પછી ત્યાં પહોંચીને પછી પાછું એટલું ચાલવાનું હોય ને પછી નાનીના ઘરે પહોંચતા. એટલો પેશન્સ અને એટલો સમય હવે લોકો પાસે નથી રહ્યો. એટલે આપણે નેચરોપેથીને જો 100% એનો બેનિફિટ લેવો હોય તો એ પ્રમાણે આપણું જીવન પણ હોવું જોઈએ. પાસ્ટમાં તો એ લોકો એવી રીતે જીવતા હતા, એ લોકોની વે ઓફ લાઈફ હતી. હવે આપણે એને એડોપ્ટ કરીએ છીએ વે ઓફ લાઈફને, નોટ 100%. તમે કે હું, આપણે 100% એ રીતે નથી જીવી શકતા. પણ મેમ ક્યારેક તો સમય હશે ને જ્યારે આ મેથડને લખવામાં આવી હશે કે એને એક રીતે સ્ક્રિપ્ચર્સના ફોર્મમાં કે કોઈ બુકના ફોર્મમાં શેપ આપવામાં આવ્યો હશે. મે બી એટ ધ ટાઈમ ઓફ બ્રિટિશર્સ કે એ લોકોએ આને એઝ અ થેરાપી ઇન્ક્લુડ કરી નાખ્યું, જે આપણી પહેલાં લાઈફસ્ટાઈલ જ હતી. એવું કંઈ તમને ખ્યાલ છે? લુઈસ કુન્હે હતા અને એક બેનેડિક્ટ લસ્ટ હતા કે જેમણે આ બધી વસ્તુ વિશે બહુ જ રિસર્ચ કર્યું હતું, અને ફોરેનના હતા. અને એમણે ફાધર ઓફ નેચરોપેથી પણ કહેવાય છે લુઈસ કુન્ઝને. અને એમને ઘણી બધી એવી મેથડ્સ આપી ઓલ ઓવર વર્લ્ડ લેવલ પર કે જે અત્યારે પ્રિવેલ્ડ છે બધી જગ્યાએ. એટલે આનું રિસર્ચ છે ને ઘણી બધી કન્ટ્રીઝની અંદર અલગ અલગ વ્યક્તિઓએ કરેલું છે. કોઈકે મડ થેરાપી ઉપર કર્યું છે, કોઈ વોટર થેરાપી ઉપર કર્યું છે. એ રીતે અલગ અલગ થેરાપીઝ લઈને પછી સમન્વય કરીને એક ભેગું કરીને એક નેચરોપેથી આખો સિલેબસ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. પણ આપણા ભારત દેશ પાસે તો આ 5 તત્વો જબરજસ્ત છે જ. એટલે આપણો ભારત દેશ તો એ રીતે જીવતો હતો પણ એ લોકોને એનું ઇન્વેન્શન કરવું પડ્યું, એટલો ફરક પડ્યો. મેમ કોઈ એવું વ્યક્તિ હોય કે જેને નેચરોપેથી એની લાઈફમાં ફોલો કરવી, એઝ અ લાઈફસ્ટાઈલ એને બનાવી દેવી, જે આપણે વર્ષો પહેલાં કરતા હતા, તો તમે સ્ટેપ બાય સ્ટેપ કહો કે એનો એક દિવસ કેવો હોવો જોઈએ, દિનચર્યા કેવી હોય છે? દિનચર્યા કેવી હોય છે? સવારે સૌથી પહેલાં તો ઉઠીને હું પોતે શિવાંબુ પીવું છું. એટલે શિવાંબુથી શરૂઆત કરી. આપણા મોરારજીભાઈ દેસાઈ જે આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા પાસ્ટમાં, એ પણ શિવાંબુ પીતા હતા. એક મિનિટ મેમ, હું તમને ઇન્ટરપ્ટ કરીશ. કેટલા વાગે ઉઠવાનું એવું કંઈ છે? હા, આમ બી 4 વાગે ઉઠવું જ પડે. હા. જો તમારે વ્યવસ્થિત જીવન જીવવું હોય તો 4:30 મેક્સ ટુ મેક્સ 4:30 ઉઠી જવું પડે. Okay. એ તમારો દિવસનો શરૂઆતનો ટાઈમ જે છે ને બેસ્ટ ટાઈમ હોય. સૌથી પહેલાં તો તમે જ્યારે ફર્સ્ટ વખત યુરિનેશન માટે જાઓ છો હા. તો એ તમારું થોડું પાસ આઉટ કરીને થોડુંક શિવાંબુ તમારે હાથમાં ખોબો લઈને જ પી લેવાનું. ઓકે. આખું શરીર તમારું અંદરથી ક્લીન થઈ જાય. અને પછી તમારે ઓઇલ પુલિંગ મેથડ હોય છે ઓકે. કે જે તલના તેલને ઓઇલ પુલિંગ કરવામાં આવે છે, એ કરવાનું હોય છે. એની આખી પ્રોસેસ છે. અને એ પછી નેત્ર પ્રક્ષાલન હોય છે. રાત્રે અમે બધા જ ઘરના ત્રિફળા પલાળીને સવારે પાણીથી છાલક મારતા હોય છે. આઈ વોશ પણ છે, હું તમને બતાવીશ. આઈ વોશથી પણ આઈસ ધોવાતી હોય છે, એનાથી પણ આંખો ક્લીન થઈ જતી હોય છે. એ પછી ઉપટન લગાવીને નાહી લેવાનું હોય છે. ઉપટન ઉપટન શું હોય એમાં?
એ અમે લોકો જે નેચરોપેથીના લોકો હોય ને એ લીમડાનું સાબુ વાપરે અથવા તો પછી ઉપટન વાપરે. હા. એની અંદર અલગ અલગ હર્બ્સ નાખીને તૈયાર કરવામાં આવતો ઉપટન છે. એટલે સાબુ જેની અંદર ના એ ઉપટન એક લોટ હોય ઓકે જેમાં અલગ અલગ જવ હોય, જુવાર હોય, ચણાનો લોટ હોય, એની સાથે બીજા અલગ અમુક હર્બ્સ છે, મુલતાની માટી જો મિક્સ કરીને આખા શરીર ચોપડવામાં આવતું છે. મસાજ પણ થઈ જાય અને નવાઈ પણ જાય. ઓકે. એટલે અને હેર વોશ માટે પણ અમે લોકો જે છે એ પોતાનું જ ઘરે જ બનાવેલી બધી વસ્તુ હરીઠા છે, આમળા છે, ત્રિફળા છે, બધી વસ્તુ ભેગી કરીને હેર વોશ કરતા હોઈએ છીએ. એ અમારી સવારની શરૂઆત હોય છે. એ પછી નસ્યમાં આવે. ગાયનું ઘી, કોઈ પણ નેચરોપેથ વ્યક્તિ હોય ને સવારે ઉઠીને ગાયનું ઘી તો નાકમાં નાખે જ. એનાથી આખી નેઝલ પેસેજ ક્લીન થાય, આંખો એકદમ શાર્પ બને છે, તમારા વાળ કાળાના કાળા રહેશે, બહુ સફેદ નથી થતા લાંબા ટાઈમ સુધી. તમારે એજ થાય પણ તમારા વાળ એઝ યુઝ્યુઅલ, હા, તમારા વાળ જે હોય એ જ કન્ડિશનમાં તમે જે જન્મ્યા છો ને તમને જે જન્મજાત વાળ મળે છે એની ક્વોલિટી સારી રહે. એવું નથી કે એકદમ પેલા આદિવાસી તેલી જે છાયરાત આવે છે એવા હેર થઈ જાય. પછી યોગ પ્રાણાયામ શરૂઆત થાય. ઓલવેઝ લોકો નાયા પહેલા યોગ કરતા હોય છે. મારા ત્યાં પણ યોગ ક્લાસમાં આવે તો લોકો નહીં નથી આવતા. એ ખોટી વસ્તુ છે. શિયાળો કે ઉનાળો હોય, માણસે નહીને જ યોગ કરવા જોઈએ. તો જે સ્પિરિચ્યુઅલ લેવલ સાથે, કારણ કે યોગ એવી વસ્તુ છે કે સ્પિરિચ્યુઅલ લેવલ સાથે કનેક્ટ થવાનું હોય છે. અને પછી તો જે દિવસ જેમ જેમ જતો હોય એમ પછી નાના થોડાક બોઇલ્ડ સલાડ છે, થોડુંક જ્યુસ છે, એનાથી શરૂઆત થતી હોય છે. મેમ નંબર ઓફ મીલ્સ કેટલા કીધા છે નેચરોપેથીમાં? ભૂખ લાગે ત્યારે જ ખાવું, આમ તો નિયમ છે. ઓકે. પણ નેચરોપેથની અંદર જો તમે જોવા જાઓ ને તો બપોરે 12 વાગ્યા સુધી કાચું ખાવાનો રિવાજ છે. અને પછી 12 વાગે તમે કુક ફૂડ ખાઈ શકો છો. એ પણ તમે ઋતુ પ્રમાણે, એમાં પાછું આયુર્વેદ મિક્સ કરવાનું કે સપોઝ કઈ ઋતુ છે એ પ્રમાણે તમારું ખોરાક હોવો જોઈએ. તમે આ ઋતુની અંદર બ્રિંજલ્સ ખાઓ, પછી તમે આ જ ઋતુની અંદર તમે બહુ પાલક છે કે મેથી છે એ બધી વસ્તુ ખાઓ તો પછી તમને ગરમી ચડે શરીરની અંદર. એટલે એવી વસ્તુ ના ખાવી જોઈએ. કોબીઝ છે, પછી કોલીફ્લાવર છે, આ બધી વસ્તુ ના ખાવી જોઈએ. વેલાવાળા શાકભાજી ખાવા જોઈએ, પોટેટોઝ ઓછા ખાવા જોઈએ, બોઇલ્ડ સબ્જી વધારે ખાવી જોઈએ નેચરોપેથી પ્રમાણે. આમ તો એકદમ કાચું જ કહે છે નેચરોપેથી, પણ થોડુંક આપણે મિક્સ એન્ડ કોમ્બિનેશન એટલા માટે કરીએ કે અત્યારનો જે જમાનો છે, આપણી જે લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે 100% તમે કાચું ના ખાઈ શકો, એટલા માટે. તો મેમ હવે બપોરેથી બરાબર પછી મેઇન સમય આવે કે 3 કે 4 વાગે જ્યારે માણસ ચા રિફ્રેશ થવા માટે પીવે. તો મેમ નેચરોપેથીમાં તમે કીધું કે ચાની તો મનાઈ છે, તો કોઈ એવું ડ્રિંક છે કે જે તમે પી શકો અને રિફ્રેશ થઈ શકો? 12 માસ લીંબુ પાણી પી શકાય. હા, એનાથી પણ શ્રેષ્ઠ એમાં કંઈ નથી. એક પંચ ના મળે ને, તો એના માટે કંઈક બીજું હોય તો? એ માનસિક છે. ઓકે. 4 દિવસ પછી તમને પંચ મળે જ. હા. 3-4 દિવસ તમારે તમારા શરીરને એવું પનિશમેન્ટ આપવી પડે, તમે તમારા શરીરને સમજાવવું પડે, કોમ્પ્રોમાઇઝ લેવલ નહીં પણ સમજાવવું પડે. અને પછી ધીરે ધીરે એને સમજણ પડે કે ના, મારે આ નથી કરવાનું, મારે આ જ ખાવાનું છે મારા હેલ્થ માટે. તમને પોતાને જ ફીલ થાય, એકદમ લાઇટનેસ ફીલ થાય. સાંજ માટે પણ તમે એટલા તત્પર હો કામ કરવા માટે. કોઈ પણ વસ્તુ હોય તો તમને આમ કંટાળો કે આળસ ના આવે. જેમ જેમ સંધ્યાકાળ થાય માણસને આળસ ચડતી જાય, પણ તમે એટલા જ એક્ટિવ હો. રાતના 9 વાગે પણ તમે એટલા જ એક્ટિવ હો જેટલા તમે સવારે 9 વાગ્યા હતા. એ નેચરોપેથીનો જ એક મતલબ કે પ્રમાણ છે એનું, કે તમે જો યોગિક મેથડથી જીવો છો, નેચરોપેથીથી જીવો છો, તો 100% તમે વ્યવસ્થિત જીવન જીવો છો. તમારો શરીરની અંદર ક્યારેય રોગ નહીં આવે. તો મેમ આ રાતના મીલની આપણે જો વાત કરીએ, એક સેઇંગ છે કે ભાઈ સવારનું જે મીલ હોય એ કિંગ લાઈક હોય, પછી બપોરનું ક્વીન લાઈક, ને રાતનું જે હોય પ્રિન્સ જેવું. તો એ બરાબર છે પદ્ધતિ? હા, બરાબર છે. એટલે સવારે જે તમે જમો છો ને એ ફૂલ ડિશ વ્યવસ્થિત જે તમે ખાઈ બ્રેકફાસ્ટ શકો છો. હા. બ્રેકફાસ્ટમાં તો આપણામાં એવો બ્રેકફાસ્ટ એ સિસ્ટમ જ નહોતી, સીધું લંચ જ હતો. ઓકે. સવારે તમારે ખાવું હોય તો તમે ફ્રૂટ્સ ખાઈ શકો, ડ્રાય ફ્રૂટ્સ છે, જ્યુસ પી શકો છો. પણ જ્યુસમાં પણ એની અંદર પણ શુગર એડેડ જ્યુસ નહીં, ઘરે બનાવેલું. પણ ઘરે બનાવવાના જ્યુસમાં શું થાય કે એમાં પણ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ છૂટા પડે તો તમારા શરીરને મેક્ઝિમમ શુગર મળે. તો ફાઈબર વાળું. હા, એટલે તમે ફ્રૂટ્સ માત્ર ખાઓ ને એ વધારે સારું જ્યુસના બદલે. પણ કોઈ એનિમિક પર્સનાલિટી હોય કે કોઈને બીમારી હોય તો એના માટે જ્યુસ અવેલેબલ, મતલબ કે વેલિડ છે કે જ્યુસ પી શકે. બાકી આપણા બધા લોકો જનરલ પીપલ હોય એને જ્યુસ ના પીવું જોઈએ નારિયેળ પાણી સિવાય. તમે સવારે નારિયેળ પાણીથી પણ શરૂઆત કરી શકો છો. પછી મિલ્કથી પણ શરૂઆત કરી શકો છો. પણ મિલ્ક જે છે એ બધાને હવે માફક નથી આવતું. પણ કોકોનટ મિલ્ક જે છે, આલમંડ મિલ્ક છે, એ નેચરોપેથીમાં 100% રિકમેન્ડેડ છે. તમે એનાથી શરૂઆત કરી શકો છો. મિલ્કની તમે વાત કરી, હવે કેમ આવું થાય છે કે બધાને માફક નથી આવતું? પહેલા તો બધા પીતા હતા. હા, પહેલા રાત્રે જમીને પછી પીતા હતા, જમતી જે વખતે પીતા હતા. હવે આખું સિસ્ટમ બદલાઈ ગઈ છે શરીરની, એઝ વેલ એઝ અત્યારે જે ગૌ માતાને રાખવામાં આવે છે જે સિસ્ટમથી, એમનો જે ખોરાક છે એ બધી વસ્તુ પણ બહુ અસર કરે છે. આપણે જે મિલ્ક આવે છે
પોલિથીન બેગની અંદર જે સવારે પ્રોવાઈડ થતું હોય છે એ મિલ્ક 100% કાઉ મિલ્ક છે કે નહીં, બફેલો મિલ્ક છે કે નહીં, આપણને જ ખબર નથી હોતી. એમાં બહુ બધા પેસ્ટિસાઇડ્સ નાખવામાં આવતા હોય છે. એ દવાઓ પણ કેવી કે જે મરદાની ઉપર જે છાંટવામાં આવતી દવા જ એ દૂધની અંદર મૂકવામાં આવતી હોય છે કે જેથી કરીને એ દૂધ 3-4 દિવસ સુધી એઝ ઇટ ઇઝ રહે. કોઈ પણ વસ્તુની એક્સપાયરી ડેટ હોય, કોઈ પણ વસ્તુની અંદર મેક્સિમમ બધી વસ્તુ નાખીને એને પ્રિઝર્વ કરવામાં આવતી હોય, એને પરાણે જીવાડવામાં આવતી હોય, એ નેચરોપેથીની અંદર આવતી જ નથી. એને ડિસ્કાર્ડ કોઈ પણ વસ્તુ સવારે વાપરી હોય, બપોર પછી તમે એને યુઝ ના કરી શકો, એને ડિસ્કાર્ડેશન જ હોય. એ જ વસ્તુ નેચરોપેથીમાં છે. હવે મેમ આપણે રાતના મીલની વાત કરીએ. હમ. રાતનું મીલ એમાં ઘણી બધી વસ્તુઓ અવોઇડ કરવાની વાત કરતા હોય છે. કઈ કઈ વસ્તુઓ છે? રાતનું ભોજન છે ને એકદમ લાઇટ હોવું જોઈએ. ખીચડી છે કે ચિલ્લા છે, સાદા તમે સાદી ભાખરી છે, શાક છે, એવું બધું તમે ખાઈ શકો. પણ એનો સંધ્યાકાળનો સમય 7:30, 7 મેક્સિમમ 8 વાગે અત્યારના જમાના પ્રમાણે. એ પછી જ ખાવું જ ના જોઈએ. પછી તમારે દૂધ પીને સૂઈ જવું જોઈએ. ઓકે. નેચરોપેથીના નિયમ પ્રમાણે એકદમ હળવામાં હળવું ભોજન સાંજે ખાવું જોઈએ. મગની ફોતરાવાળી દાળની ખીચડી છે, પછી એના ચિલ્લા છે, થેપલા તમે લઈ શકો છો. પણ બહુ જ અતિશય સ્પાઇસી ફૂડ લોકોના ઘરે અત્યારે નિયમ છે કે સાંજ પડે વેરાયટી જોઈએ. હા. વડાપાઉં, દાબેલી, ઢોસા. તો તમે મોડર્ન લાઈફ જીવો છો, તો તમે બહુ જ જોરદાર જીવન જીવો છો. અરે ઘરમાં સ્પાઇસ નથી, ફૂડમાં સ્પાઇસ ના હોય તો પછી લાઈફમાં સ્પાઇસ શું હોય? લોકો હવે એવી બધી વાતોને કનેક્ટ કરે છે જેનો કોઈ અર્થ નથી. તમારું શરીર શું માંગે છે, તમારું બોડીને કેટલી રિક્વાયરમેન્ટ છે, બધી વસ્તુની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય છે કે નહીં એ તમારે જોવાનું છે. તમારે 10 માણસને બતાવીને ફોટા પાડીને ખાવાની કોઈ જરૂર નથી. જે એના લીધે થઈને આપણે ડિરેલ થઈ ગયા છે. આપણી જે એકચ્યુઅલ પદ્ધતિ છે જીવવાની એ ભૂલી ગયા છે. મેમ રાત્રે દહીં અને છાશ અલાઉડ છે? નોટ, બિલકુલ નહીં. બપોરે 2 વાગ્યા પછી હું ઓલવેઝ મારા પેશન્ટને કહું છું કે છાશ રાત્રે પીઓ છો તો તમારા વાળ જલ્દી સફેદ થઈ જશે, તમને ઊંઘ નહીં આવે અને તમને હાઇપર એસિડિટીના પ્રોબ્લેમ્સ વધી જશે. જીઆઈડી પ્રોબ્લેમ્સ, ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ બોડીની અંદર થતા હોય છે બેઝિકલી એના લીધે જ કે તમે ખટાશ રાત્રે ખાવ છો. દહીં છે, છાશ છે, મોળા છે, મોગરી છે, આ બધી વસ્તુ રાત્રે ના ખાવી જોઈએ. અને મેમ સૂવાનો ટાઈમ? સૂવાનો ટાઈમ શ્રેષ્ઠ ટાઈમ 9:30, 10, મેક્સ ટુ મેક્સ અત્યારના સમય પ્રમાણે 11, બસ. એ પણ તમે બ્લુ લાઇટ વગર મોબાઈલને સાઈડ પર મૂકી દો 10 વાગે અને પછી 10 થી 11 કોઈ સરસ ચોપડી વાંચો. ચોપડી વાંચીને તમે ઊંઘી જાઓ. એ શ્રેષ્ઠ છે. વોકિંગનું મેમ કોઈ મહત્વ છે? છે ને, નેચરોપેથમાં કોઈ પણ પેથીની અંદર વોકિંગનું ઇમ્પોર્ટન્સ તો છે જ. એ અર્લી મોર્નિંગ સવારનો જે સૂર્યોદયનો સમય હોય એવા ટાઈમે તમે જ્યારે આ બધું યોગ કરો છો તો એક દિવસ તમે યોગ પહેલાં પણ તમે જઈ શકો છો અથવા યોગ પત્યા પછી પણ તમે વોક માટે જઈ શકો છો અર્લી મોર્નિંગ સવારે. રાત્રે પણ લેટ નાઇટ જમ્યા પછી તરત ચાલવા ના જવું જોઈએ. એનાથી હાર્ટને વધારે સ્ટ્રેસ પડતો હોય છે. જમ્યાના પહેલાં અડધો કલાક પહેલાં ચાલવા જવું જોઈએ. જમીને ચાલ્યા પછી તમે આવીને જમો અને પછી તમે વજ્રાસનમાં બેસો, થોડીવાર ડાબા પડખે સૂઈ જાઓ અને પછી તમે તમારી ચોપડી વાંચો કે તમે થોડીક ટીવી જુઓ કે મોબાઈલ જુઓ. એટલે એ એક દિનચર્યા હોવી જોઈએ. અને એમાં પણ તમે ગઈ વખતે કીધું હતું કે વજ્રાસનમાં બી એવું નહીં કે સોફામાં બેસો. હા, નીચે મેટ પાથરીને જ બેસવાનું નીચે. ઓલવેઝ. હા. જમવા પણ નીચે જ બેસવાનું. પલંગની વાત. ડાઇનિંગ ટેબલ ઘરમાં હોવું જ ના જોઈએ. ડાઇનિંગ ટેબલનો કન્સેપ્ટ જ આપણા ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે છે જ નહીં. લોકો કોઈ એમ કહે ને કે હું એક્ઝોટિક ફ્રૂટ્સ લાવું છું, હું નેચરોપેથી જીવન જીવું છું તો મને આ પ્રોબ્લેમ્સ કેમ છે? પણ બેઝિક પ્રોબ્લેમ તમે આખો દિવસ સોફા પર બેસો છો, તમે પૃથ્વી તત્વ સાથે જોડાતા જ નથી. કોઈ એંગલથી અત્યારે આપણે પણ બેઠા છે, આપણે પૃથ્વી તત્વ સાથે ક્યાં જોડાયા છે? આખા દિવસમાં તમે ક્યારે માટીને સ્પર્શ કરો છો? એટલે જમીન પર બેસવાનો એ જ મહિમા છે કે તમારું પેટ અંદર રહે, તમારે બહુ જ બહાર જીમ ના કરવું પડે, એઝ વેલ એઝ તમને જલ્દી પચી જાય. તમારું ઇન્ટેસ્ટાઇન જે છે ને એની કેપેસિટી પણ સારી રહે, પચાવવાની છે. ડાયાબિટીસ ના આવે, પૃથ્વી તત્વ તમને સૌથી વધારે મળે પલાઠી વાળીને બેસો તો. મેમ આપણે થેરાપીઝની થોડી વાત કરીએ. નેચરોપેથીની વાત કરીએ એટલે સીધું મગજમાં પહેલાં થેરાપીઝ આવે ને, પેલી માટી દેખાય, તેલ દેખાય વગેરે, રાઈટ? હવે મારે એ પૂછવું છે કે થેરાપીઝના સિવાય આમાં મેડિકેશનનો કોઈ પાર્ટ હોય છે? જેમ કે તમે કીધું કે ફૂડ ઉપર તમે ધ્યાન આપો છો, લાઇફસ્ટાઈલ ઉપર ધ્યાન આપો, પણ પેલી આપણે જેમ કહીએ ને કે જડીબુટ્ટીઓ હોય એવી બધી વસ્તુ હોય છે આમાં? નેચરોપેથીમાં કોઈ ના હોય. નેચરોપેથીમાં સનલાઇટ, એર, વોટર એ જ એની ઇન મેડિસિન્સ. બીજી કોઈ દવા જ ના હોય. મારા ક્લિનિક પર હા અમે બસ્તી કરી એમાં આપણે ઓઇલ યુઝ કરીએ વસ્તુ જુદી છે. કારણ કે એ ઓઇલ યુઝ કરવું પડે છે શરીરની અંદરથી ગ્રીસ કરવા માટે થઈને. બાકી નેચરલી જેમ કોઈ ડિપ્રેશનનો પેશન્ટ છે એને અમે ધાબા ઉપર લઈ જઈને અમે એને એર થેરાપી આપતા હોય છે, વાયુ થેરાપી આપતા હોય છે, શિરોધાર આપતા હોય છે. તો એમાં અમારે જરૂર પડે ઓઇલની છે, દૂધની છે, છાશની છે,
ગુલાબજળની છે, આ બધી વસ્તુની જરૂર પડે. પણ થેરાપી જે છે એ કુદરતી જ હોય 100%. જે એની અંદર પણ જે વસ્તુ યુઝ થાય છે કુદરતી જ છે બધી વસ્તુઓ. એની અંદર કોઈ હર્બ્સ નાખવા હોય તો તમે નાખી શકો છો. હવે સમન્વય અમે પણ કરીએ છીએ આયુર્વેદિક ટ્રીટમેન્ટની સાથે. પણ એની ના જરૂર રિક્વાયરમેન્ટ હોય તો જ, 100% નહીં. પણ મેમ નેચરોપેથી આયુર્વેદાનો જ પાર્ટ છે ને? હા, આયુર્વેદ નેચરોપેથી સાથે જોડાયેલું છે. હમ. ઓલવેઝ હશે જ, કારણ કે તો જ તમે માણસને દિનચર્યા ઋતુચર્યા તરફ વાળી શકો. મેમ તમે કીધું કે તમે ઓઇલ્સ અલગ અલગ પ્રકારના યુઝ કરો છો, હર્બ્સ યુઝ કરો છો, એના ઉપર આપણે વાત કરીએ. પહેલાં મારે પૂછવું છે કે તમે કીધું એક એર થેરાપી તમે આપો, રાઈટ? હવે મેમ આપણે કોઈ પણ શહેરમાં શ્વાસ લઈએ, ઇન્ડિયાના ટોપ 10 જે સિટીઝ છે એરિયા મોસ્ટ પોલ્યુટેડ સિટીઝમાંથી આવે, તો મેમ આ તો કેટલું ડિફિકલ્ટ થઈ જાય તમારા માટે કે એર થેરાપી કેવી રીતે આપી? બધી જગ્યાએ ખરાબ જ છે હવા. એટલે તો નેચરોપેથી સેન્ટર હોય છે ને. હા. આપણા નેચરોપેથી સેન્ટરની અંદર ઉપર અમે ધાબા પર લઈ જઈએ છીએ પેશન્ટને, હા. અને 2 હાથ એકદમ વાઇડ ઓપન કરાવીને આંખો ઊંચી કરીને આમ આંખો બંધ કરાવીએ, અને પછી અમે એની સાથે સાથે અમુક મેડિટેશન્સ બોલતા હોઈએ છીએ. ઊભા ઊભાને મેડિટેશન્સ કરાવતા હોઈએ છીએ. અને પછી આખા શરીરની અંદર વાયુ ફરે અને એને ફ્રિક્શન મળે. એના શરીરને એના દરેકે દરેક છિદ્રોની અંદરથી વાયુ અંદર શરીરમાં પ્રવેશ કરે. અને આની એક મેથડ છે આખી, અને એનાથી એ એકદમ સ્વસ્થ થઈ જતું હોય છે. તો એને મેમ એકચ્યુઅલમાં એના નેચરોપેથીની લેંગ્વેજમાં શું કહેવાય આ એર થેરાપી તમે જે કહો? વાયુ સ્નાન કહેવાય છે એને. ઓકે. સો આ વાયુ સ્નાન જે છે તમે જે પદ્ધતિ કહો છો, એક રીતે તો આ યોગાથી ઇન્ટિગ્રેટેડ થઈ. જેમ આપણે જ્યારે આપણે યોગ કરીએ તો પ્રાણાયામ કરીએ, તો કાઇન્ડ ઓફ એવું થયું એનાથી? પ્રાણાયામની અંદર ઉર્જા જે છે ને એ શરીરની તમારી પોતાની જ ઉર્જા જનરેટ થાય છે અંદર. પ્રાણ તત્વ ઓક્સિજન શરીરની અંદર પ્રવેશ કરે છે નોસ્ટ્રિલ્સ થ્રુ, અને અલગ અલગ વાઇટલ ફોર્સીસ આપણા બોડીની અંદર જે છે, વાઇટલ પોઈન્ટ્સ આપે છે 108, એના થ્રુ આપણે પ્રાણાયામ આખી પદ્ધતિ જુદી છે. અને વાયુ સ્નાન છે ને એ તમારે ઓપન થઈને આંખ બંધ કરીને સંપૂર્ણ શરણાગતિ ટુ નેચર. તમે 100% શરણાગત થઈ જાઓ કુદરતને. અને કુદરતને અમે એમ આજીજી કરીએ કે હે ઈશ્વર, હે તત્વ, મારામાં પ્રવેશ કર, મને અંદરથી સારવાર આપ, અને હું અંદરથી એકદમ સ્વસ્થ થવું, એવી અમે પ્રાર્થના કરાવડાવતા હોઈએ છીએ પેશન્ટને. અને એની અસર ખરેખર પડતી હોય છે. જે ડિપ્રેશનના પેશન્ટ હોય, માત્ર આ ટ્રીટમેન્ટ નહીં, એની સાથે ઘણી બધી અલગ અલગ ટ્રીટમેન્ટ્સ આપતા હોઈએ છીએ, પણ આ વન ઓફ ધ મેથડ છે જેને વાયુ સ્નાન કહેવામાં આવે છે. તો મેમ તમે શરૂઆતમાં 7 અલગ અલગ એલિમેન્ટ્સની વાત કરી. તમે જે કીધું કે 5 નોન છે પણ એકચ્યુઅલીમાં 7 હતા. એમાંનો એક જે રામ તમે તત્વ કીધું, બરાબર, કે જે બેઝિકલી સ્પિરિચ્યુઆલિટી. હવે તો તમારે જો એને ઇન્ટિગ્રેટ કરવું હોય નેચરોપેથીમાં, તો તમે કેવી રીતે કરો છો? શું મંત્ર જાપ હોય છે? કેવી રીતે? મંત્ર સાધના તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ કોઈ પણ રિલિજન હોય કે કોઈ પણ પેથી હોય, એની અંદર ઈશ્વર, એલોપેથીના ડોક્ટર્સ પણ એટ ધ એન્ડ શું કહે છે? પ્રાર્થના કરજો. યસ. એ ઓપરેશન થિયેટરમાં જાય પહેલાં એમ જ કહેતા હોય છે. તો આ પ્રાર્થનાનું બહુ જ મહત્વ છે. એમાં મંત્ર જાપનું બહુ મહત્વ છે. મંત્ર કરો એટલે પ્રાણાયામ થાય. ઊંચા એકદમ ઊંડા લાંબા શ્વાસ લઈને છેક ઉપર સુધી શ્વાસ જાય, અને પછી શ્વાસ છોડતી વખતે મંત્ર બોલવાનો હોય. એટલે આખા તરંગો શરીરના અંદરનો ફેરફાર આવે. 108 પોઈન્ટ્સ આપણા શરીરની અંદર છે, જેની અંદર એનો ફેર તમને ખ્યાલ આવે. અને દરેકે દરેક પોઈન્ટની અંદર આપણને એક નવી ઉર્જા મળતી હોય છે, એક નવો સોર્સ મળતો હોય છે, અને એક નવી તાકાત મળતી હોય છે. એટલે મંત્રની તો બહુ જ મહિમા છે નેચરોપેથીની અંદર. અને મંત્ર થેરાપીથી ઘણી બધી વસ્તુ હીલ પણ થયેલી છે. કારણ કે નેચરોપેથીમાં પાછું થોડું સબ રેકી પણ આવે, હિલિંગ પણ આવે. ચલો આપણે રેકી પાર્ટને થોડો સાઈડ પર મૂકીએ તો બીજી ઘણી બધી હિલિંગ થેરાપીસ છે જે નેચરોપેથી સાથે કનેક્ટેડ છે. એમાં સોલ્ટ હિલિંગ થેરાપીસ છે. આ બધી વસ્તુ સાથે મંત્ર પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા 7 ચક્રો છે એના મંત્ર છે, ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર જેવો કોઈ મંત્ર નથી. એટલે એ મંત્ર કરવાથી પણ શરીરના બધા રોગ દૂર થાય છે. કેમ એવું કીધું મેમ તમે ગાયત્રી મંત્ર? ગાયત્રી નો મહિમા જે ચોપડી છે એની અંદર આપેલું જ છે કે તમે કોઈ પણ પેશન્ટ હોય એ 1 લાખ ગાયત્રી મંત્રનો જાપ કરે ને નિયમિત બેસીને, વિનિયોગ લઈને, તો દરેકે આપણા શરીરના જે 5 તત્વો તો બેલેન્સ થાય જ, આપણા સપ્ત ધાતુ પણ બેલેન્સમાં આવે. આપણી કર્મેન્દ્રિય, આપણી જ્ઞાનેન્દ્રિયો, આ બધી જ વસ્તુ જે છે એ સુધરે, અને આપણે એક સ્વસ્થ મનુષ્ય બનીએ. આપણામાં ડાયમેન્શન્સ, થિંકિંગ આઈડિયોલોજીસ આપણી ચેન્જ થાય. દરેકે દરેક અલગ અલગ ડાયમેન્શન્સને જોવાની આપણી જે તાકાત છે, દ્રષ્ટિકોણ છે, એ વિકસિત થતા હોય છે ગાયત્રી મંત્રથી. મેમ ધાતુ કયા હોય? સપ્ત ધાતુ હોય, રક્ત, રસ, મજ્જા, માંસ, આ બધા અલગ અલગ ધાતુ હોય. એટલે આનાથી આપણું બોડી બન્યું, ફિઝિકલ બોડી. ફિઝિકલ બોડી બન્યું હોય. હા, ઓકે. મેમ તમે અલગ અલગ ઓઇલ્સની વાત કરી. કયા કયા પ્રકારના ઓઇલ્સ હોય છે? અને તમે જે હર્બ્સ કીધા જે એમાં એડ કરવામાં આવે છે જો જરૂર પડે તો, એ કયા હર્બ્સ હોય છે?
ઘણા બધા હર્બ્સ છે જેમાં દશમૂળક વાત છે હમ. એને ખાસ લેવામાં આવતું હોય છે. ત્રિફળાનો બહુ યુઝ કરીએ છીએ અમે લોકો. જાંબુનો પાવડર છે કારણ કે ડાયાબિટીક પેશન્ટ માટે શ્રેષ્ઠ છે. પછી એની સાથે કપૂર પાન છે, નગોડના પાન છે, એનો બહુ જ યુઝ થતો હોય છે. આપણે નેચરોપેથીમાં નગોડ સ્ટીમ આપવામાં તો આ આવતું બધા હોય છે. ફ્રેશ જોઈએ કે પછી આનો પાવડર બનેલો ચાલે? જો ફ્રેશ મળે તો ફ્રેશ અને હમ. પાવડર મળે તો પાવડર. ઓકે. હવે અમદાવાદની અંદર મેં મારા ઘરે ઘણા બધા એવા ઝાડ ઉગાડ્યા છે. મને ફ્રેશ મળે ત્યાં સુધી હું ફ્રેશ લઈને જ પોટલી બનાવતી હોઉં છું, અને એની પોટલી મસાજ હોય છે. હા. અલગ અલગ મેથડ્સ છે, હું તમને ડિટેલમાં બધી વાત કરીશ. એમાં એરંડાના પાન છે, પછી ધતુરાના પાન છે, હમ. આંકડાના પાન છે. આ બધા પાનની અમે લોકો અલગ અલગ પ્રોસેસથી એનો પાવડર પણ બનાવીએ છીએ અને એને કાપીને સમારીને ડાયરેક્ટ પોટલી પણ આપતા હોય છે. જો બહુ જ ક્રોનિક કે એક્યુટ પેશન્ટ હોય તો ગમે ત્યાંથી એની વ્યવસ્થા રાખું કે એ પેશન્ટને મારે એનું જ પોટલી મસાજ આપવાનો છે, કારણ કે એને મારે હીલ કરવાનું છે. એના ઘૂંટાના દુખાવા છે, કમરનો દુખાવો છે, આ બધી વસ્તુ બહુ જ ઇઝીલી માત્ર એ પાંદડાથી જ હીલ થતા હોય છે પેશન્ટ. મેમ નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે ને આપણે થેરાપીસ તમે જે કીધી એ બધા વિશે ડિટેલમાં વાત કરી. અને પહેલાં મારે જાણવું છે, આઈ એમ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન કે તમે રેકીની વાત કરી. હા, રેકીનું શું સાયન્સ? એક કોસ્મિક એનર્જી છે હમ. જે સતત તમારી આસપાસ આમ ફોલ થતી જ રહે છે, ફોલ થતી જ રહે છે. તમે આમ હાથ કરશો ને તો તમને આમ હાથમાં એક કોસ્મિક એનર્જી ફીલ થશે. એ એનર્જીને ઝીલવાની છે. એ એનર્જીને આપણા શરીરની અંદર જ્યાં જ્યાં ખૂટતી હોય ને ત્યાં પ્રવેશ કરાવવાનો છે. હમ. એના અલગ મંત્રો છે. ઓકે. એ ચાઇનીઝ મંત્રો જે છે એ મંત્રો આપણે બોલવાના તો હોય છે. રેકી ચાઇનીઝ મેથડ છે? હા, ઓકે. ત્યાંથી જ આવેલી છે. તો એ બધા મંત્રો આપણે બોલવાના હોય છે અને પછી આખા શરીરમાં એ રેકીનો પ્રવેશ થાય છે અને પછી માણસ હીલ થતું હોય છે. તો આમાં મેમ કોઈ બીજાની હેલ્પ જોઈએ આપણને? હા, એટલે ડિસ્ટન્સ સેલ્ફ હિલિંગ પણ હોય, ડિસ્ટન્સ હિલિંગ પણ હોય. હા. 3 સ્ટેજ હોય છે એના. ઓકે. 3 લેવલ્સ હોય છે. તમે સેલ્ફ માટે માત્ર પોતાના માટે કરવા માંગતો તો ફર્સ્ટ લેવલ ઇનફ છે. હમ. સેકન્ડ લેવલથી તમે બીજાને હીલ કરી શકો અને થર્ડ લેવલથી તમે ડિસ્ટન્સ હિલિંગ આપી શકો. એટલે કોઈ બીજા સિટીમાં કોઈ હા. બેઠું હોય. તમારે બસ એનો ફોટોગ્રાફ જોઈએ, તમે એનો ફોટો મંગાવીને તમે એને હીલ કરી શકો છો. સપોઝ ફોટો પણ અવેલેબલ નથી હા. તો માત્ર એનું નામ, સરનામું અને ક્યાં બેઠું છે ત્યાં પણ એ પહોંચે છે કોસ્મિક એનર્જી. એટલી એની મંત્રની તાકાત છે. અને એ હીલર જે હીલ કરે છે ને એની તાકાત છે, કારણ કે રેકી આપતા પહેલાં તમે પોતે સવારે તમારે રેકી લેવાની કમ્પલસરી છે. તમારે એટલે પોતે ફ્લોરમાં? 45 મિનિટ્સનું ધ્યાન હોય છે એવરી ડે. તમારે પોતે પહેલાં ધ્યાન કરવું પડે, તમારામાં એનર્જી લેવી પડે, પછી તમે બીજાને આપી શકો. હા. સપોઝ તમે એનર્જી નથી લીધી અને તમે બીજાને આપો છો તો પછી તમે ધીરે ધીરે તમારું શરીર અંદરથી ખરાબ થઈ જાય. અને જે માણસ હીલિંગ કરે છે ને એ જ પોતે જ બહુ જ ખરાબ કન્ડિશનમાં આવી જતો હોય છે મેમ ફિઝિકલી. આમાં કઈ હદ સુધી તમે હીલ કરી શકો? લાઈક કોઈ મોટી બીમારી જેમ કે કોઈ માનસિક બીમારી તમે હીલ કરી શકો એવું હોય? હા, એપિલેપ્સીનું પેશન્ટ હતું મારે પોતે. હા. હું એને યોગ કરાવવા જતી હતી. આપણે ત્યાં નેચરોપેથી માટે પણ આવતી હતી એ છોકરી. 18 વર્ષની છોકરી હતી અને એને હું રેકી હીલિંગ પણ આપતી હતી સાથે સાથે. રોજ યોગ નિંદ્રા આપું, એની સાથે રેકી હીલિંગ આપું. એને કહું કોઈને વ્યક્તિને કીધા વગર નહીં આપવાનું. જો હું તને રેકી હીલિંગ કરું છું ઓકે. તો એની રિસેપ્ટિવનેસ પણ જોઈએ ને સામે. હા. તમે માત્ર એને રેકી આપો છો પણ એનામાં એક્સેપ્ટન્સ જ નથી તો પછી એ કમ્યુનિકેશન ના થાય. તો એ વ્યક્તિને શું કરવાનું મેમ? એને સૂઈ રહેવાનું હોય છે. ઓકે. પછી આપણે અલગ અલગ એના સેન્ટર્સ હોય છે. હા. એ જગ્યામાં આપણે 2 હાથ મૂકીને રેકી તો આપવાનું હોય છે. આમાં ચક્ર આવે? હા, ચક્ર ઉપર જ હોય છે. ઓકે. આમ તો આપણા શરીરમાં ઘણા બધા વાઇટલ ફોર્સીસ છે ને વાઇટલ પોઈન્ટ્સ છે, હા. પણ અમુક પોઈન્ટ્સ આપણે લીધા હોય છે. 2 આંખ છે, હમ. ટેમ્પલ્સ છે, કાન છે, ગળું છે, ચેસ્ટ છે, પાછળનો ભાગ છે. એ રીતે આપણે અલગ અલગ પોઈન્ટ્સ પર આપીને રેકી આપવાની હોય છે. તો આ મતલબ ડિપેન્ડ કરે કે કઈ ડિઝીઝ છે કે કઈ ઇલનેસ છે એના ઉપર કે કેટલી વાર લાગશે એવું કંઈક હોય? હા, એટલે જો રિસેપ્ટિવનેસ હોવી અને પોઝિટિવ સીકર હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સામેવાળો માત્ર એક્સપેરિમેન્ટ કરે કે જોઈએ તો ખરા શું થાય છે, તો એ જલ્દી હીલ નથી જ થતો. એને તમારા માટે કેવી ભાવના છે, આ બધી વસ્તુ એની સાથે બહુ જ ટ્રસ્ટ છે તમારી પાછળ. તમારું બહુ જેમ તેમ બોલતું હોય તો પછી એની અસર ના થાય. એટલે તમારું પોઝિટિવ થિંકર તમારા માટે એક પોઝિટિવ કન્સેપ્ટ હોય તો જ તમે એને હીલ કરી શકો ને હીલ થયા છે. એ જે પેશન્ટ હતી એની દિવસની 7 થી 8 એપિલેપ્સી આવતી હતી એ છોકરીને. ધીમે 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 એને 3 થવા લાગી, પછી એક જ બસ રાત્રે સૂતી વખતે આવતી હતી. એટલી એ હીલ થઈ ગઈ હતી, એટલી એ ક્યોર થઈ ગઈ હતી એ છોકરી. તો મેમ એક રીતે આ બ્રેનનો પાવર છે એક રીતે? તમારા ઓરાનો પાવર છે, બ્રેઇન પાવર નથી. એમાં 100% તમારી ઓરા. તમે પોતે મેડિટેશન કરતા હો તો તમારી ઓરા સ્ટ્રોંગ બને, તમે બીજાને હીલ કરી શકો. મંત્રની તાકાત એઝ વેલ એઝ તમારી પોતાની ચાહ કે સામેવાળું હીલ થાય.
તમે પોતે એકદમ સ્વસ્થ હોવા જોઈએ એની સામે. હમ તમે પોતે જ એકદમ બીમાર હો તો તમે સામેવાળાને હીલ ના કરી શકો. યસ પણ ઘણી વખત મને એવી અસર થઈ છે કે હવે મેં બહુ ઓછું કરી નાખ્યું છે રેકીનું કામ, કારણ કે જ્યારે હું રેકી આપું ને હવે, તો મને સામે એવા પેશન્ટ્સ મળવા લાગ્યા કે મને પણ તકલીફ પડવા લાગી શરીરની અંદર. અમુક ટાઈમે વાયરલ ઇન્ફેક્શન્સ ને બધું મને પણ થવા લાગ્યું ઓકે અને ડિટોરિએટ થવા લાગી મારી હેલ્થ. હમ પછી મેં થોડોક અત્યારે બ્રેક લીધો છે, હું ઓછી રેકી આપું છું. ઓકે તો આ તો સિરિયસ વસ્તુ છે. એટલે જે રેકી હીલર્સ હોય ને જે કરતા હોય વસ્તુ જુદી જ આખી, પણ હવે હું એની પર ઓછો સ્ટ્રેસ આપીને, કારણ કે હું એને એમ કહું કે આપણે જોડે મેડિટેશન કરીએ, ત્રાટક કરીએ કે અલગ અલગ મેડિટેશન્સ કરાવું છું, હમ પણ હું હિલિંગનું વર્ક હવે ઓછું કરું છું. ઓકે મેમ તમે આપણે થેરાપીઝ ઉપર આવે, હા. મોસ્ટ કોમન થેરાપીઝ કઈ તમે તમારા સેન્ટર્સ ઉપર આપતા હો છો, જે બી તમે એક્સપ્લેન કરી શકો? હમ. સૌથી વધારે વેટ લોસ મેનેજમેન્ટ માટે આવે છે લોકો. ઓકે જાનુ બસ્તી, કટી બસ્તી, એ પણ તમને ડિટેલમાં કહું શું હોય છે. હા શિરોધારા હોય છે, હમ મડ થેરાપી, હાઇડ્રોથેરાપી, પછી મેગ્નેટિક થેરાપી હોય છે, કલર થેરાપી, આ બધી અલગ અલગ કાંસ્ય થાળી છે. હમ. આ બધી વસ્તુ મારા ક્લિનિક પર છે હમ. અત્યારે અવેલેબલ. ના એક્સપ્લેન કરો. બસ્તી એટલે કે શરીરની અંદરના કોઈ પણ ભાગની અંદર પેન હોય તો એમાં ઓઇલ પુટ કરીને એને ટ્રીટમેન્ટ કરવામાં આવે, એને વસ્તી કહેવામાં હા આવે છે. માની લો કે ઘૂંટણમાં પેન હોય હમ. તો પછી એને જાનુ બસ્તી કહેવાય છે. હા એ ઘૂંટણની ઉપર આપણે લોટ લગાવવાનો છે, અડદનો લોટ હોય કે ઘઉંનો લોટ લગાવીને હા. પછી એમાં ઓઇલ મૂકવાનું હોય છે. એ ઓઇલમાં પણ બહુ બધા હર્બ્સ નાખવામાં આવે છે. આકડાના પાન છે, એરંડાના પાન છે, આ તો 2 કીધા. એવા ઘણા બધા હર્બ્સ નાખીને હું પોતે જ ઓઇલ તૈયાર કરું છું. એ મૂકવામાં આવતું હોય છે. પછી એને રિમૂવ કરીને એની ઉપર પોટલી મસાજ આપવામાં આવતી હોય છે. એ પોટલીમાં પણ અલગ હર્બ્સ હોય, સોલ્ટ બહુ બધી નાખી હોય કે એબ્ઝોર્બ કરે લે બધું દર્દ તમારું, અને પછી પ્રોપર એક્યુપ્રેશરથી મસાજ આપવામાં આવતો હોય છે. એના પણ આપણી પાસે સાધનો છે. અને છેલ્લે સ્ટીમ આપવામાં આવતી હોય છે. એનાથી પેશન્ટ હોય એમ કહે કે હજી મને થોડું પેઇન છે, તો પછી અમે લપેટ મેથડ પણ આપતા હોય છે. એમાં ગરમ ઠંડા પાણીની પટ્ટી મૂકવામાં આવતી હોય છે. એને આખી લપેટ મેથડ કહેવામાં આવે છે. એ પણ જબરજસ્ત મેથડ છે. ઓકે ખાલી માણસને લપેટ મેથડથી ફીવર 10 મિનિટમાં ઉતરી જતો હોય છે. હેડેક થતું હોય તો લપેટ મેથડથી હેડેક જતો રહેતો હોય છે. કોન્સ્ટિપેશન હોય, લપેટ મેથડ કરવાથી કોન્સ્ટિપેશન જતું રહેતું હોય તો છે. મેમ આ ઘરે કોઈ ટ્રાય ના કરી શકે? કરાય ને, હું તો એ જ કહું છું કે વે ઓફ લાઈફ છે. હા લોકો ટ્રીટમેન્ટ લેવા એટલે આવે છે કે આ બધું કોણ કરે ઘરે. એટલે તો મેમ પછી આમાં સિમ્પલ જ છે, ખાલી કપડું લેવાનું. ના, તમારે કોઈ ખાદીનું કપડું કે એવું કપડું લેવાનું, કોટન સુતરાઉ કપડું લઈને ભીનું કરી દેવાનું. અને પછી તમને સપોઝ કોન્સ્ટિપેશન છે તો એ જગ્યાએ તમારે મૂકી ગરમ પાણી લેવાનું, ના, ઠંડુ પાણી ઠંડુ પાણી. ઓકે એની પર મૂકી દેવાનું હા કપડું, અને પછી એની ઉપર તમારે શોલ મૂકી દેવાની, ગરમ કપડું. હા એટલે આ ઘરની મેથડ છે. હા મારા ત્યાં કોઈ પેશન્ટ આવે મને એમ કહે કે મને અહીંયા સખત પેઇન થાય છે, ખબર નથી પડતી અહીંયા શેનું પેઇન છે, આમ હાથ ઉપર નીચે થાય છે, બધું થાય, પણ અહીંયા મને પેઇન જતું જ નથી. હા. તો પછી અમે લપેટ મેથડ આપીએ અને માત્ર લપેટ મેથડથી એને એકદમ ક્યોર થઈ જતું તો હોય આ છે. કેટલા સમય રાખવું પડે? 15 થી 20 મિનિટ મૂકવું પડે. હમ. અને એ ઇન્ટરવલ્સમાં હોય કે સપોઝ એ પહેલા દિવસે થોડોક ઓછો ફેર પડે, પછી બીજે દિવસે વધારે. હમ. એમ ઓછામાં ઓછા નેચરોપેથીમાં 5 થી 7 સિટિંગ્સ જોઈએ. 100% પછી ક્યોર થઈ જાય. જાનુ બસ્તીના કેટલા બધા પેશન્ટ્સ છે કે જે માત્ર જાનુ બસ્તીથી ક્યોર થયા છે. એવી રીતે બેક પેઇન માટે હોય છે. એના 3 અલગ અલગ પાર્ટ હોય છે, ઉપરનો પાર્ટ, વચ્ચેનો પાર્ટ ને નીચેનો પાર્ટ. ક્યાં પેઇન થાય છે એ જગ્યાઓ પર આપણે વસ્તી મૂકવામાં આવતી હોય છે, અને એ સેમ જાનુ બસ્તી જેવી ટ્રીટમેન્ટ હોય છે. શિરોધારા હોય, અત્યારે ઉનાળો છે તો સૌથી વધારે શિરોધારા છાશની, દૂધની, ગુલાબજળની સૌથી વધારે થતી હોય છે, કારણ કે પિત્ત પ્રકૃતિ વધી જાય છે, માણસને બહુ પિત્ત પ્રકોપ ચડતો હોય છે એટલા માટે. બાકી તેલની તો 12 માસ હોય છે. કોઈને હાર્ટ પ્રોબ્લેમ હોય તો એને તેલની જ અપાય, કારણ કે એનામાં વાયુ વધારે છે. તો પછી આ બધી વસ્તુનું પણ અમારે ડાયગ્નોસિસ કરવું પડે. કોઈ એને એમ કે ના મારે તો ગુલાબજળની જોઈએ છે, તો અમે પેશન્ટનું ના માની, એને કઈ જરૂર છે એ પ્રમાણે અમે એને આપતા હોઈએ છીએ. આ ઓપ્શન આપીએ કે ગુલાબજળ કે છાશ, એવું અમે ઓપ્શન આપીએ, પણ અમે એમ ના કહીએ કે તમે કહો એ અમે અહીંયા થેરાપી કરીએ. તમને રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અમે થેરાપી આપીએ. બરાબર.